છું અક્ષય। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એકવાર ગુજરાત આવી શકે છે। આ મહિનાના અંતમાં તેઓ ગુજરાતની મુલાકાત લેશે। 31મી માર્ચે આવી શકે છે ગુજરાત। ઉત્તર ગુજરાતની મુલાકાત લેવાના છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પીએમની ગુજરાત મુલાકાત મહત્વની છે। તો પીએમ ઉત્તર ગુજરાતની મુલાકાત લેવાના છે। 31મી માર્ચે તેઓ આવી શકે છે ગુજરાત। આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। સીધા તેમની સાથે વાત કરીશું। કિંજલ, 31મી માર્ચે વડાપ્રધાન ગુજરાત આવી શકે છે। ઉત્તર ગુજરાતની મુલાકાતની વાત છે, આપ જણાવો કે શું કાર્યક્રમ રહી શકે છે? जी देखो अक्षय, आ महीना में आप जुओ तो शुरुआतनी अंदर साणंद वडाप्रधाने मुलाकात लीधी हती अने ज्यारे गुजरातनी जो बात करवामां आवे तो लगभग जे कॉर्पोरेशननी चूंटणीओ तेनी साथे स्थानिक स्वराजनी जे चूंटणीओ छे ते एप्रिलना अंतमां अथवा तो पहला मे महीनाना पहला सप्ताहमां योजाई शके छे। भाजपनी जे बात करवामां आवे तो भाजप द्वारा हमेशा तमाम जे चूंटणीओ छे तेने खूब ज महत्वपूर्ण रीते लेवामां आवती होय छे। चूंटणी पहला वडाप्रधान નો એક જે કાર્યક્રમ છે તે ઉત્તર ગુજરાત માટે ગોઠવાઈ રહ્યો છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર કેટલાક જે કાર્યક્રમો છે તે હાલમાં ઘડાઈ રહ્યા છે અને તેની સાથે જ 31 માર્ચના જે કાર્યક્રમો છે તેની અંદર લોકાર્પણની સાથે જ જાહેર સભા રેલીઓ એ પણ થવાની છે। આ કાર્યક્રમ વડાપ્રધાનની મુલાકાત એટલે પણ સૂચક બની શકે છે કેમ કે જે રીતે વિશ્વની અંદર એક પ્રકારનો માહોલ છે, જે રીતે જે કહી શકાય કે જે ગલ્ફ કન્ટ્રીઝમાં જે વોર ચાલી રહી છે તેને લઈને એસેન્શિયલ જે એક્ટ છે તે દેશભરમાં લાગુ પાડવામાં આવ્યો છે। ઔદ્યોગિક એકમોમાં જે પ્રકારે કહી શકાય કે થોડીક એક પેનિક જેવી સ્થિતિ પણ છે અને તમામની વચ્ચે કેન્દ્ર સરકારના તમામ પ્રયાસો પણ ચાલી રહ્યા છે જે સ્થિતિ છે તેને સામાન્ય કરવા માટેના। અને ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત એ ઔદ્યોગિક હબ માનવામાં આવે છે, ગુજરાત ગ્રોથ એન્જિન છે। તો એ વડાપ્રધાન 31 માર્ચની જે મુલાકાત છે એ ગ્રોથ એન્જિન માટેની પણ મહત્વપૂર્ણ છે। તેની સાથે સ્થાનિક સ્વરાજ પહેલા મંચ ઉપરથી શું કહેશે તે પણ મહત્વપૂર્ણ છે। મહદઅંશે ઉત્તર ગુજરાતની અંદર તેમના જે કાર્યક્રમો છે તેને ઓપ આપવામાં આવી રહ્યો છે। જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ઉત્તર ગુજરાતની તેઓની મુલાકાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા એટલે અનેક લોકાર્પણના ખાતમુહૂર્તના કાર્યક્રમ છે, સિવાય રેલી પણ થઈ શકે છે અને ઉત્તર ગુજરાતમાં પાર્ટીને આવનારા ઇલેક્શનમાં વધુ મજબૂતાઈ મળે તે માટેનો એક આશય હોઈ શકે છે।